નમસ્કાર દર્શક મિત્રો, હું સ્ટેફી કનુરિયા અને આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ અમદાવાદ। આજે એક એવી વાત જે ઘણા સમયથી હું એ દીકરી સાથે વાત કરી રહી છું। સત્ય ડે પ્લેટફોર્મ એ દીકરીને સાંત્વના સાથે સાથે દીકરીને ન્યાય મળે, હકીકત શું છે તે જાણવા માટે સતત પ્રયાસ કરી રહી છે। પરંતુ આજે આ ડિબેટ ગોઠવવાનો હેતુ માત્ર એટલો જ છે કે હકીકતને હજુ વધારે ઉજાગર કરી શકીએ, સાથે સાથે બંસરી ઠક્કરને ન્યાય મળી શકે। હું અને આપ બંસરી ઠક્કરની સાથે જે ઘટના ઘટી છે તે ઘટનાથી વાકેફ છે। બંસરી ઠક્કરના માતાશ્રીને એટલે કે માધવી ઠક્કરને હોસ્પિટલમાં લાવવામાં આવે છે, ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે ડોક્ટર વિક્રમ શાહ અને તેમની ટીમ દ્વારા, જે અમદાવાદ એસજી હાઈવે ખાતે શેલ્બી હોસ્પિટલ આવી છે તેમાં રૂપિયા 5,65,000 એટલે કે ઓલમોસ્ટ 6 લાખનું બિલ છે તે પે કરી દેવામાં આવ્યું છે તેવું બંસરી ઠક્કરનું કહેવું છે। સાથે સાથે વિક્રમ શાહ અને તેમની ટીમ દ્વારા ની રિપ્લેસમેન્ટ કરતી વખતે એવું કોઈ ભૂલ થઈ છે, ખામી રહી છે, જેના કારણે બંસરી ઠક્કરના માતાશ્રીનો એટલે કે માધવી ઠક્કરનો જે પગ છે તે પગ કાપવો પડે તેવું છે, કારણ કે પગમાં ગેંગ્રીન થઈ ગયો છે। જો ગુજરાતીમાં કહીએ તો પગમાં ઘા એટલા ઊંડા થઈ ગયા છે કે એ હવે રૂઝાવા નામુમકિન થઈ ગયા છે। સાથે સાથે રોજના લોહીનું કન્ટેનર ભરાય છે, એટલું લોહી અવિરત પ્રમાણે પગમાંથી વહેતું રહે છે। આ જોઈને બંસરી ઠક્કર ખૂબ જ દુવિધામાં છે। જ્યારે એમનું કોઈએ ના સાંભળ્યું ત્યારે બંસરી ઠક્કરે સીધો સહારો લીધો મીડિયાનો, અને જ્યારે મીડિયાનો સહારો લીધો ત્યારે મેં પોતે બંસરી ઠક્કર સાથે વાત કરી। સાથે સાથે સેટરડે પ્લેટફોર્મે સતત 5 દિવસથી અમે બંસરી ઠક્કરની સાથે છીએ, દિવસ રાત અમારી ટીમ એમની સાથે છે, પરંતુ હજી પણ કોઈ પણ પ્રકારનો ન્યાય આવ્યો નથી। સાથે સાથે જે બંસરી ઠક્કરનો સમાજ છે તે પણ તેમની સાથે ખડે પગે છે, સાથે સાથે બીજા જે આમ જનતા છે તે પણ બંસરી ઠક્કરની વારે આવ્યા છે। તો હવે આજની જે ડિબેટ છે તેનો મેઇન હેતુ એ છે કે બંસરી ઠક્કરને વહેલી તકે ન્યાય મળે, સાથે સાથે બંસરી ઠક્કરના મમ્મીનો ઈલાજ સારી રીતે અને તેમને સાજાપણું વહેલું મળે તેવી રીતે થાય। આ જ મુદ્દે મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાજર છે રાજુ શુક્લાજી, જેઓ પોતે નેતા બીજેપી છે, ડોલી દવે, જેઓ પોતે નેતા કોંગ્રેસ છે, મારા બીજા મહેમાન છે પ્રશાંત ગઢવી, જેઓ પોતે રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્ટુડિયોમાં સ્વાગત છે। બંસરી ઠક્કર છે જેઓ આપણી સાથે ડિબેટમાં જોડાવાના હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેઓ હાલમાં આરામ કરી રહ્યા છે। એ ટ્રાય કરી રહ્યા છે જો તેમની તબિયત થોડી સુધારા પર આવશે તો તેઓ જરૂરથી આપણી સાથે ડિબેટમાં જોડાશે એવું બંસરી ઠક્કરે મને કીધું છે। હાલમાં મારો જે એક કાઉન્ટર ક્વેશ્ચન રહેશે એ આપ ત્રણેયને રહેશે કે બંસરી ઠક્કર ની સાથે વિક્રમ શાહ એક પણ વાર વાત કરવા આવ્યા નથી, સાથે સાથે જે શેલ્બીનું મેનેજમેન્ટ ખાતું છે તે પણ ખુલીને કોઈ પણ વાત કરવા માટે તૈયાર નથી। તો આવા સમયે બંસરી ઠક્કરે કોનો સહારો લેવો જોઈએ અને ક્યાંથી ન્યાય મળી શકે? રાજુજી, આપ શાસક પક્ષમાંથી છો તો સૌપ્રથમ આપ। પહેલા તો બેન તમને અભિનંદન, સત્ય ડે ટીવીના માધ્યમથી જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને જે ડિબેટ કરવા માટે તમે મને આમંત્રણ આપ્યું, ખૂબ જાગૃત તમારી ચેનલ છે, એ બદલ તમને ખૂબ અભિનંદન। જે મુદ્દો છે ખૂબ સંવેદનશીલ મુદ્દો છે બેન। આની અંદર કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી જ ના લેવાય અને ચલાવવામાં આવશે પણ નહીં। ભલભલા ચમરબંધી હશે એને પણ આપણી જે ન્યાયિક પ્રક્રિયા છે એની અંદરથી પસાર થવું પડશે અને એની સજા એને મળશે જ। એટલે તમે એટલો વિશ્વાસ રાખજો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં કોઈ પણ પ્રકારના આવા મુદ્દાઓ કે આવા પીડિત લોકોને બિલકુલ ચલાવી લેવામાં નહીં જ આવે। અને વિક્રમભાઈ હોય કે કોઈ પણ ડોક્ટર હોય, જેનાથી બી ભૂલ થઈ હશે એ આપણી ન્યાયપાલિકાના પ્રમાણે એને ચોક્કસથી ન્યાય મળશે। જી, જે પ્રમાણે શાસક પક્ષનું કહેવું છે કે એને ચોક્કસથી ન્યાય મળશે, કેવી રીતે મળશે તે વિષય પર હું ફરીવાર શુક્લાજી પાસે આવીશ। જી, હું વિરોધ પક્ષ પાસેથી સાંભળવા માંગીશ કે આ વિષય પર વિરોધ પક્ષ શું કહેવા માંગે છે। જી ડોલીજી, આપ। એક દીકરી, ગુજરાતની એક દીકરી આજે ન્યાય માટે લડત કરી રહી છે। આજે એક્ઝેક્ટ 1 મહિનો થયો એની માતાને ડિસ્ચાર્જ કર્યાને। 1 મહિનાથી આ દીકરી સંઘર્ષ કરી રહી છે, ન્યાય માટે લડત કરી રહી છે। ત્યારે કેન્દ્ર સરકારમાં બેઠેલા આપણા વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે બહેનો કંઈ પણ તકલીફ પડે એક કાગળ પોસ્ટકાર્ડ લખજો, આ ભાઈ હાજર થઈ જશે।
1 મહિનાથી ક્યાં છે કેન્દ્ર સરકારમાં બેઠેલા આપણા વડાપ્રધાન અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી હતા તે મોદીજી? આજે ન્યાય મેળવવા માટે 1 મહિનાથી આ દીકરી પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહી છે. એની અરજી FIR ડોક્ટરો વિરુદ્ધ નોંધવામાં નથી આવતી. આ દીકરી સાથે મેં વાત કરી કે હું મારી માતા માટે, મને જન્મ આપનારી મારી માતા આજે એક ડોક્ટરની ભૂલના લીધે આજે પગ કપાવવા માટે મજબૂર થઈ ગઈ છે. અને ઉપરાંત લાખો રૂપિયા આપ્યા પછી પણ હજી પણ ડોક્ટરો એની પાસેથી લાખો રૂપિયા માંગી રહ્યા છે. ડોક્ટરોની ભૂલ હોવા છતાં ડોક્ટરોને પસ્તાવો નથી થતો, માફી માંગતા નથી. ઉપરથી પોલીસ સ્ટેશને ભટકી રહેલી આ દીકરી પર ધાક ધમકી આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. તો મહિલા સશક્તિકરણની વાતો કરતી આ સરકાર ક્યાં સૂઈ ગઈ છે? એક દીકરી આજે ન્યાય માટે અને આ ડોક્ટરોની ગુંડાગર્દી સેલ્બી હોસ્પિટલમાં આજે ડોક્ટર સામે લડત કરી રહી છે, ત્યારે આ દીકરીને ન્યાય આપવા માટે કોણ એની પડખે ઊભું છે? ક્યાં છે મોદીજી? ક્યાં છે રૂપાણીજી? ક્યાં છે પાટીલજી? ને ક્યાં છે નીતિન પટેલ? આ બધા શાસક પક્ષના નેતાઓ ના રાજમાં આજે એક દીકરી પોતે એકલી ધરણા પર બેઠી છે કે છે હું આત્મવિલોપન કરીશ. મેં એની જોડે વાત કરી ફોન પર. મેં કીધું દીકરી આત્મવિલોપન આપણે નહીં કરવાનું, અન્યાય કરનારાઓને આત્મવિલોપન કરો. અને આ દીકરીએ કીધું મારી માતાના ન્યાય માટે મારી કિડની વેચવી પડશે તો પણ હું વેચીશ. આ દીકરીને ન્યાય આપવા માટે સૌ કોઈ પ્રજા એમની સાથ આપે એવી વિનંતી કરું છું. અને આપની ચેનલને ખરેખર હું વંદન કરું છું કે નારીનો અવાજ લોકો સુધી આપ પહોંચાડી રહ્યા છો. અને એક ભાગ રૂપે હું પણ આજે જોડાઈ તેનું મને ગર્વ છે. અને બંસરી ઠક્કરને ગ્રેટ સેલ્યુટ છે કે આજે એક દીકરી આટલી નાની ઉંમરે આટલી માતા માટે અને અન્યાય સામે લડત આપી રહી છે. ધન્યવાદ છે. જી, જે પ્રમાણે ડોલીબેન, હું આપને પણ ખરેખર બિરદાવું છું કે આપે વિરોધ પક્ષે જ્યારે બંસરી ઠક્કરનો કોન્ટેક્ટ કર્યો, અને હું આશા રાખું છું કે વધુ ને વધુ આપ એને સહકાર આપશો. હું હાલમાં રાજકીય વિશ્લેષક પાસેથી જાણવા માંગીશ કે આ જે ઘટના ઘટી રહી છે એ વિષય પર આપનું શું વિશ્લેષણ છે? સ્ટેફી, સૌથી પહેલા તો અભિનંદન એટલા માટે છે, આ એક સ્ટાન્ડર્ડ પ્રોટોટાઇપ છે. બધા કે આપને અભિનંદન આપે આ મુદ્દો ઉઠાયો, પણ આજે સાચા અર્થમાં અભિનંદન મારે એટલા માટે આપવાના છે કે બંસરી ઠક્કર નેતા નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, શહેરની કોઈ પ્રતિષ્ઠિત નાગરિક નથી, આમ જનતા છે. અને આમ જનતાનો મુદ્દો જ્યારે ખરેખર કોઈ વ્યક્તિ ઉપાડતી હોય એટલે મીડિયાને અભિનંદન ને ધન્યવાદને પાત્ર છે. કારણ કે આપણે બધી જગ્યાએ જોઈએ છે આમ જનતા પીસાય છે, એટલે મને બહુ રાજીપો છે કે આમ જનતા માટે આજે, અને આમ જનતાના રોજબરોજના લાગતા પ્રશ્નો, કારણ કે આપણે નોર્મલી મીડિયામાં રોજ ચર્ચા કરીએ છીએ અને મને લાગે છે આપણે બે ઓછામાં ઓછી 100 ડિબેટ કરીએ છીએ, તો પણ રોજ જે મુદ્દા ઉઠે છે ક્યાંક ને ક્યાંક નેશનલ, ક્યાંક રાજકીય, ક્યાંક આવા મુદ્દા, પણ જે ખરેખર ગ્રાઉન્ડ લેવલના મુદ્દાની આજે ચર્ચા થઈ છે. પહેલું એકદમ તટસ્થ વ્યક્તિ તરીકે હું બંને પાસાને પહેલા તો જોઉં તો ખરેખર જો દીકરી 1 મહિનાથી ઝઝૂમતી હોય, આખી આ પ્રોસેસમાંથી પસાર થઈ હોય, સૌથી પહેલા તો સેલ્બી હોસ્પિટલ એ પ્રાઇવેટ હોસ્પિટલ છે, એટલે બંને આને કોઈ પણ રાજકીય સ્વરૂપ નહીં આપતા. કારણ કે એક આમ નાગરિકે પોતાની હેલ્થ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે અને મસ્ત મોટું બિલ પણ ચૂકવ્યું છે. ક્યાંય સરકારમાં વચ્ચે પહેલા તો આવતી નથી. સૌથી પહેલા હું આમાં કોઈનો પક્ષ નથી લેતો. હવે ત્યાં જે કંઈ બેદરકારી થઈ છે અને બેદરકારીની સામે જયારે અવાજ ઉઠાયો છે ત્યારે સરકાર પિક્ચરમાં આવે છે કે એને કંઈક આશા જાગે તો કોની જોડે ઉભું રહે? આમ જનતા ક્યાં જાય? પોલીસ પાસે જાય, સરકાર પાસે જાય. ત્યારે તંત્ર અને પોલીસ ખાતાએ કઈ પ્રકારની કામગીરી નિભાવી છે એ આપણે જોવાનું છે. મુદ્દા નંબર 1 કે હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી, ઓપરેશન કર્યા પછી જે કંઈ થયું, આ છે ને પ્રાઇવેટ હોસ્પિટલોની આ એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ રહી છે. સૌથી પહેલા તો આઈસીયુમાં હોય એટલે પેશન્ટને કોઈ મળવા ના જઈ શકે. પ્રાઇવેટ હોસ્પિટલો મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે પેશન્ટનું સગું લગભગ એનાથી 1.5 કિલોમીટર દૂર હોય હોસ્પિટલથી. કંઈક હોય તો અમે ફોન કરીશું, એટલે આપણે અંદર કશું જોવા નથી જતા કે નથી. એ લોકો આપણા ડોક્ટરો સાથે વાત કરતા, કારણ કે આપણે પ્રાઇમરી આપણા ડોક્ટર સાથે કંઈક વાત કરી હોય પછી એમને એ લેવલે એડમિટ કર્યા હોય. એટલે આખી આજે એક સિસ્ટમ ઊભી થઈ છે. આજે સિસ્ટમનો મોટો તોડ અને જોડ છે આની અંદર. આમાં આવી ઘણી લોકોને, બંસરીબેનને અભિનંદન એટલા માટે એક જાગૃત નાગરિક તરીકે એમણે ન્યાય માંગવાની એક પ્રયત્ન કર્યો છે. બાકી રોજ આવી કેટલી ઘટના બનતી હશે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સાંભળતી નહીં હોય. એટલે આ જેમ એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન થયું એવી જ રીતે પ્રાઇવેટ હોસ્પિટલો બની અને જે મોટા મોટા તોડ અને રૂપિયા કમાવાનું એક મોટું મશીન ઊભું કરી દીધું છે આ લોકોએ. એમાં ઘણા બધા આવા પીસાય છે અને બંસરીબેન જયારે આ ઉભા થયા છે તો પહેલું કે આખું કર્યા પછી
શું સેલ્બી મેનેજમેન્ટે એમની સાથે, પેશન્ટ સાથે, પેશન્ટના સગા સાથે કે એના કમ્પ્લીટ આજુબાજુ લોકો જોડે વાત કરીને એમને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો છે કે આ શું તકલીફ ઊભી થઈ છે? નથી કર્યો તો 100% મેનેજમેન્ટની ભૂલ છે. કારણ કે તમે આજે પીક ઉપર આટલું બધું એટલે સેચ્યુરેશન લેવલ આવતું હોય કે આખો પગ કાપવો પડે ત્યાં સુધી જવું પડતું હોય, તો તમે કયા લેવલે વાત કરી છે? એટલે સેલ્બી મેનેજમેન્ટની આ ભૂલ છે સૌથી પહેલું. એ જ રીતે FIR નહીં લેવાના ઘણા બધા નોર્મ્સ છે, તો એવા કયા નોર્મ્સમાં ફોલ થાય છે એ ખરેખર તંત્ર એને હેલ્પ કરવાની છે દીકરીને. કારણ કે આજે આપણે ત્યાં સિસ્ટમ છે, ઘણા લોકો નથી જાણતા કે કંઈ પણ તકલીફ પડે તમે પહેલા 100 નંબર પર ફોન કરો તો તંત્ર ઓટોમેટિક જાગે કે 100 નંબરમાં આવ્યા પછી શું એક્શન લેવાના હોય છે, કયા IPC CRPC માં નાખવાના હોય છે. તો આખી આ પ્રક્રિયા જયારે સમજાવવાની હોય અને એક દીકરી જયારે જજુમતી હોય તો તંત્ર એને એ રીતે મદદ કરવાની હોય સૌથી પહેલું. બીજું, ઓવરઓલ આખું જયારે આ પગ કાપવા સુધીની પરિસ્થિતિ ઊભી થઈ તો હું અગેન કહું છું કે મેનેજમેન્ટે શું એક્શન લીધા. હું સમજુ છું કે ડાયરેક્ટ વિક્રમભાઈ શાહ આવીને મળી લે, બેનને મળી લે અને કંઈક સલાહ સૂચન કરે, એ વાતમાં માલ નથી. પણ એઝ અ સેલ્બી એક પ્રાઇવેટ કંપની, એક કોર્પોરેટ હોસ્પિટલ, એની પોતાની એક ગ્રેવિયન્સીસ જેવી વસ્તુ હોય કે કંઈ પણ ગ્રેવિયન્સ ઉઠે તો એમાં શું કરવાનું હોય છે. એટલે ગ્રેવિયન્સ સેલે એની સાથે આવીને વાત કરી છે કે નથી કરી, હું તો આ બધાને કોર્પોરેટ કંપનીની જેમ જ જોઉં છું. એટલે આખી આની આ પ્રોસેસની અંદર સેલ્બીએ શું એક્શન લીધા અને બંસરીબેને કેટલા હદ સુધી કન્વિન્સ થયા છે, નથી થયા, અને તેમ છતાં એમને ન્યાય લેવો છે તો ડેફિનેટલી પોલીસે એમને મદદ કરવી જ જોઈએ. અને આપના માધ્યમથી પણ હું કહું છું કે જો ખરેખર આમાં દૂધનું દૂધ પાણીનું પાણી થયા પછી આપણને એમ લાગે, કારણ કે આપણે બધા જજ નથી, આપણે 100% અવાજ ઉઠાવી શકીએ બંને બાજુ. ક્યાંક હું એવું નથી કહેતો કે બંસરીબેન સંપૂર્ણ સાચા છે અને સેલ્બી સંપૂર્ણ ખોટી છે, કે સેલ્બી સંપૂર્ણ સાચી છે અને બેન ખોટા છે. પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો મોકો આપવો, અને એ કોણ આપશે? તો તંત્ર આપશે. અને એટલા માટે અહીંયા સરકારનો મોટો રોલ હવે ચાલુ થાય છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થયા પછી ચોક્કસથી સેલ્બીએ જે કંઈ નમતું જોખવું પડે એ કરવું જ પડશે. જી, જે પ્રમાણે પ્રશાંતજી આપે વિશ્લેષણ કર્યું, કાબિલે તારીફ છે કે આપણે જજ નથી. ચોક્કસથી જ્યારે સેટરડે પ્લેટફોર્મે સૌથી પહેલા જ્યારે બંસરી ઠક્કરનો ઇન્ટરવ્યુ લેવા માટે અમે ગયા હતા, ત્યારબાદ જ્યારે બંસરી ઠક્કરનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે બીજા દિવસે જ અમે અમારા પેજ પર સ્ટોરી અપલોડ કરતા પહેલા અમારી મેનેજમેન્ટ ટીમમાંથી શેલ્બી મેનેજમેન્ટ ટીમમાં ફોન કરવામાં આવે છે કે અમે એક પક્ષનું નહીં સાંભળીએ. તો આપ મહેરબાની કરીને આપનો જે રિવ્યુ છે, આપનો જે પક્ષ છે, આપની જે સાઈડ છે એ પણ ઉજાગર કરો. ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળે છે. આપે જે પ્રમાણે ગુજરાતી લેંગ્વેજમાં હું આ ભાષા ઉપયોગ કરું છું, ભાઈ એ બધી વાત નહીં કરવાની, તમારે જે પ્રમાણે સ્ટોરી ચલાવી ને પ્રમાણે ચલાવો, આ રીતના શબ્દો હોય છે. ત્યારબાદ અમે મેનેજમેન્ટ ટીમને મળવા જઈએ છીએ, એ પણ એમને પૂછ્યા પછી કે જો આપ નથી તૈયાર આવવા લાઈવ ડિબેટમાં કે અમારી સાથે લાઈવમાં જોડાવા માટે, જ્યાં હું એમના આંગણે જઈને લાઈવ કરું છું બંસી ઠક્કર સાથે, તો પણ તૈયાર નથી થતા. અમે એક પક્ષનું સાંભળીને સ્ટોરી ચલાવીએ છીએ. ત્યારબાદ જ્યારે હું મેનેજમેન્ટ ટીમને મળવા જાઉં છું ત્યારે ત્યાં મને હાર્દિક ઠક્કર, એની સાથે સાથે અંકિતા હરિયાણી મળે છે અને એ મને કહે છે કે તમારી ભૂલ છે, તમારે બંને પક્ષનું સાંભળવું જોઈએ, સેટરડે પ્લેટફોર્મની ભૂલ છે. ત્યારે મારું જે હૃદય છે દ્રવી ઉઠે છે કે અમે આપને સતત કોન્ટેક્ટ કરીએ છીએ છતાં પણ આપ રિસ્પોન્સ નથી આપતા. ત્યારબાદ એ કહે છે કે અમે પ્રેસ નોટ આપીએ છીએ. પ્રેસ નોટ અમે લઈને આવીએ છીએ. પ્રેસ નોટ જ્યારે હું સ્ટડી કરું છું ત્યારે પ્રેસ નોટમાં લખવામાં આવે છે કે ડાબા પગની જે ઘૂંટણ છે તેનું રિપ્લેસમેન્ટ થયું છે, લેફ્ટ લેગ ની રિપ્લેસમેન્ટ. હકીકત એ છે કે જમણા પગનું ઓપરેશન થયું છે. જો પ્રેસ નોટમાં જ ભૂલ હોય તો હવે વિચારી શકીએ છીએ કે ઓપરેશન થિયેટરમાં શું ભૂલ નહીં થઈ હોય. બિલકુલ. જ્યારે એક મીડિયાને ગુમરાહ કરે છે શેલ્બી હોસ્પિટલ, ખુલીને વિક્રમ શાહ સામે નથી આવતા. ચોક્કસથી જો એ સામે આવે તો એમને કોઈ ફાંસીએ નથી લગાવી દેવાનું. વી આર નોટ ધ જજ, જુરી નથી આપણે, પરંતુ એ સામે આવીને કશું બોલવા જ રેડી નથી ને આ જ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે, માયાજાળ છે. તો આ વિષય પર હવે મારે શાસક પક્ષને પૂછવું છે કે જો એક મીડિયાને ગુમરાહ કરતા હોય તો એક ફૂલ જેવી દીકરીને તેઓ ક્યાંથી ન્યાય આપશે? તો ચોક્કસ તેઓ શાસક પક્ષ તરફથી શું મદદ મળશે બંસરી ઠક્કરને? રાજુજી. બેન પ્રશાંતભાઈ ખરેખર અભિનંદનને પાત્ર વાત કરી કે આ મુદ્દો રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ. મારા કોંગ્રેસના સાથી મિત્ર ડોલીબેનને પણ વિનંતી કે આની અંદર કોઈ રાજકારણ લાવવાની જરૂર નથી. સાથે મળી અને આ દીકરીને આપણે સાંભળી લો પછી તમને હું શાંતિ સાંભળું જ છું ડોલીબેન. હંમેશા કોઈ પણ વસ્તુમાં, દરેક વસ્તુમાં રાજકારણ ના હોય. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે.
સરકાર તંત્ર બધા જ બેનની સાથે છે અને જેમ બને એમ ઝડપી આ બેનને ન્યાય મળે એના માટે અમે લોકો પણ પ્રયત્નશીલ કરીશું અને હું પર્સનલી પણ એના માટે હું જ્યાં રજૂઆત કરવા જેવી છે ત્યાં કરીશું. અને આપણા ત્યાં ભારતીય સાંભળો આપણા ત્યાં કાનૂન તંત્ર શુક્લાજી આપને રોકવા માંગીશ. આપ મદદ કરશો. આની પહેલા પણ મારી શાસક પક્ષ સાથે ડિબેટ થઈ છે ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે અમારાથી બનતી મદદ કરીશું, પરંતુ એવા કોઈ સકારાત્મક પગલા લેવામાં આવ્યા હોય તેવું ઉજાગર થતું નથી. તો હું હાલમાં શાસક પક્ષ પાસેથી જાણવા માંગીશ કે ક્યારે આ જે આગળ જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં, ત્યાં આગળ આના માટેના સ્ટેટમેન્ટ પણ લેવા ગયા છે અને FIR ની કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે. પોલીસ તપાસ ચાલુ જ છે અને આ પોલીસ તપાસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને જો સેલ્બી મેનેજમેન્ટની ભૂલ હશે, વિક્રમ શાહની ભૂલ હશે, તો એની વિરુદ્ધમાં જે કઈ આપણે ભારતીય કાયદાની જે કઈ કલમો લાગતી છે ત્યાં સુધી મારી વાત સાંભળો. જેમ પ્રશાંતભાઈએ કીધું કે અમુક મારી વાત સાંભળો, પ્રશાંતભાઈ જેમ કીધું કે કોઈ પણ વસ્તુના એક તબક્કા હોય છે અને એની અરજી સ્વીકારવામાં આવી, એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું અને FIR થઈ જશે. પછી કઈ કઈ કલમો નીચે ભારતીય સંવિધાનની અંદર જે કલમોનું પ્રાવધાન થયું છે એના અનુસંધાનમાં એની ઉપર ચોક્કસ 100% કાર્યવાહી થશે બેન. અને કડકમાં કડક કાર્યવાહી થાય. વાકેફ નથી, આપે કેસ સ્ટડી નથી કર્યો. શુક્લાજી 11 100 નંબર પર ફોન કરવામાં આવે છે બંસી ઠક્કર દ્વારા. જી બેન, પણ તમે મારી વાત સાંભળો. બંસીબેનને તમે પૂછી લો કે એમને પોલીસ તપાસ ચાલુ થઈ કે નથી થઈ. પોલીસ તપાસ હાલની તારીખમાં ચાલુ જ છે. એ 100%ની વસ્તુ. પોલીસ તપાસ તો પછી પૂરી ક્યારે થશે? આપણે જયારે અત્યારે ડિબેટ માટે ભેગા થયા છીએ ત્યારે આજની તારીખમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે. ગઈકાલની વાત નથી કરતો, હું આજની અત્યારની વાત કરું છું. વિક્રમ શાહ શા માટે ભૂગર્ભમાં છે? વિક્રમ શાહ ભૂગર્ભમાં હોય કે કોઈ પોલીસ કર્મીઓ એમનું કામ કરે છે, શાસક પક્ષ તરફથી શું મદદ? પોલીસ કર્મીઓ તો એમનું કાર્ય કરી રહ્યા છે, એમની ફરજ બજાવી રહ્યા છે. જે કમ્પ્લેન છે બંસી ઠક્કરે પોતાના પગના ચપ્પલ ઘસાઈ જાય એવી મહેનત કરીને ભૂખ હડતાલ પર બેસ્યા પછી એમ રિઝલ્ટ મળ્યું છે. ભૂખ હડતાલ પર બેસવાનું કીધું ત્યારબાદ એમની જે તપાસ હાથ ધરવામાં આવી છે, નિવેદન ત્યારબાદ લેવામાં આવ્યું છે. શાસક પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની મદદ નહીં થઈ. અહીં સવાલ છે શાસક પક્ષ તરફથી શું મદદ થશે? પોલીસ કર્મીઓ એમની ફરજ બજાવે છે. પોલીસ કર્મીની આડમાં આપને છુપાવો નહીં. શુક્લાજી બેન, છુપાવવાનો કોઈ અર્થ નથી. આપણા ત્યાં જે પ્રમાણે ન્યાયિક પ્રક્રિયા ગોઠવાયેલી છે, અમે પોલીસ ઉપર દબાણ લાવ્યા છે અને પોલીસ તંત્રને સખતમાં સખત કાર્યવાહી કરવાનો આદેશ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. ક્યારે દબાણ લાવ્યા? દબાણ જ્યારે રજૂઆત થઈ બેન, જ્યારે શાસક મારી વાત સાંભળો, આપનું દબાણ પછી પોલીસ કર્મીઓએ કામ કર્યું, એનો મતલબ એવો કે પહેલા પોલીસ કાર્યવાહી અમે દબાણ એટલા માટે લાવ્યા છીએ કે ઝડપીમાં ઝડપી એની પ્રક્રિયા થાય અને દીકરી જે અનશન ઉપર બેઠી છે એને પણ એમ લાગે કે ના કાર્યવાહી ચાલુ છે. તમે જે કહેવા માંગો છો વિક્રમ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, અરે કોઈ પણ માણસ ભૂગર્ભમાં ઉતરી જાય એટલે શું બચી જશે? ભારતના કાનૂનના હાથ ખૂબ લાંબા છે. ગમે ત્યાંથી એને શોધી લાવીશું અને સેલ્બીના જે મેનેજમેન્ટનો વાંક હશે એને પૂરતી તપાસ કરીને એનો પણ વાંક હશે તો એમને પણ કડકમાં કડક કાર્યવાહી એમની સામે થશે. એ અમે અમારા તરફથી તમને ઇન્સ્યોરન્સ આપીએ છીએ. જી, જે પ્રમાણે આપ હાલમાં અહીં કહી રહ્યા છો શુક્લાજી, એ પોલીસ કર્મીએ ક્યારે નિવેદન લીધું? જ્યારે તેઓ ભૂખ હડતાલ પર બેઠા. એની પહેલા આપ અત્યારે એવું કહી રહ્યા છો કે અમે દબાણ લાવ્યા, એટલે કે શાસક પક્ષ દ્વારા પોલીસ કર્મીઓ પર દબાણ લાવવામાં આવ્યું. એનો મતલબ કે એવું કહેવા માંગો છો કે દબાણ પહેલા પોલીસ કર્મીઓએ કાર્ય કર્યું જ નથી. બરાબર શુક્લાજી, મારી વાત સાંભળો. તમે વાતને થોડી ટ્વિસ્ટ કરી. દબાણ લાવે ઇટ મીન્સ કે કાર્યવાહી ચાલતી હોય જ્યારે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, હું તમને સાંભળું છું. જ્યાં કોઈ પણ વસ્તુની કાર્યવાહી ચાલુ થાય અને આ જે બેન ભૂખ હડતાલ પર બેઠા અને પછી જ્યારે સત્તા પક્ષના કોઈ પણ કાર્યકર્તાના કે કોઈ પણ નેતાના ધ્યાનમાં આવ્યું હોય ત્યારે એમણે એમની રજૂઆત એમને કરી હોય, ઇટ મીન્સ કે ત્યાં પોલીસને સખત કાર્યવાહી કરવા માટેનો આદેશ સરકાર તરફથી જ મળ્યો હોય અને પોલીસની કાર્યવાહી ચાલુ હોય. સાંભળો, શાસક પક્ષ તરફથી કોનો ફોન ગયો હતો પોલીસ સ્ટેશનમાં કે કોણ મળવા ગયું હતું? મારી વાત સાંભળો, જે સત્તામાં હોય જેની જવાબદારી હોય, આ બંસી ઠક્કરના સવાલો છે.
કોણ આપના તરફથી મળવા ગયું બંસરી ઠક્કરને, કે કોણ પોલીસ કર્મીને મળવા ગયું, કે કોણે પોલીસ કર્મીને ફોન કર્યો? આમાં બેન કોઈ દિવસ પોલીસ કર્મીને મળવા જવાનું હોય નહીં, કે બંસરીબેનના તરફથી જે કઈ રજૂઆતો થઈ હોય એનો જે આપણી ભારતીય સંવિધાનના મુજબ કાયદા પ્રમાણે કામ થતું હોય એ પ્રમાણે જ થતું હોય. કોઈ દબાણ લાવવાની કોઈ પોલીસ ઉપર કે કોઈ જરૂર હતી નથી. સમજી લો કે કોઈ દબાણ લાવે એટલે તમે ટ્વિસ્ટ કરો છો વાતને. દબાણ લાવે ઇટ મીન્સ એવું છે કે શુક્લાજી, આપે કીધું કે અમે પોલીસ કર્મીઓ પર દબાણ લાવે, હવે એવું કહો છો કે પોલીસ કર્મીઓ પર દબાણ લાવવાની જરૂર નથી. આ બંને વાક્ય ક્યાં મેચ થાય છે શુક્લાજી? પોલીસ તમે કયા પ્રકારનું દબાણ લાવે મીન્સ કયા પ્રકારનું દબાણ લાવે? સાંભળો, દબાણ એટલે એવું નહીં કે તમે કાર્યવાહી કરો, તમે કેમ કાર્યવાહી નથી કરતા એવું દબાણ નહીં. પોલીસની કાર્યવાહી ઝડપી બને અને જે ન્યાયિક પ્રક્રિયા આપણી ગોઠવેલી છે એ પ્રમાણે સિસ્ટમ પ્રમાણે ચાલે અને ઝડપીમાં ઝડપી અને આ દીકરીને ન્યાય મળે. અને જે કોઈ તમે કહો છો કે ભાઈ વિક્રમભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા એમની સામે પણ યોગ્ય કાર્યવાહી થાય એના માટેનું અમે લોકોએ ત્યાં સૂચન કર્યું હોય. ક્યારે કર્યું સૂચન? જ્યારે બેન રજૂઆત થઈ હોય ત્યારે કર્યું હોય. એ અમારા ચેનલ પ્રમાણે ક્યારે રજૂઆત થઈ હતી? આપે ડિબેટમાં આવતા પહેલા કર્યો હશે. હા, જ્યારે ડિબેટમાં આવતા પહેલા મેં વાત કરી પોલીસ સ્ટેશનની અંદર જ, તો એમણે કીધું કે બેનનું સ્ટેટમેન્ટ પણ લેવાયું છે અને એની કાર્યવાહી ચાલુ છે. એટલે એમાં આ ન્યાયિક તંત્રની કાર્યવાહી હોય અને પોલીસ કાર્યવાહી હોય એમાં એમની પણ અમુક લિમિટેશન હોય અને એ પ્રમાણે લોકો બરોબર છે. એટલે તમે એ વસ્તુ મેં પૂરેપૂરી તપાસ કરી, એમણે યોગ્ય કાર્યવાહી ચાલુ કરી છે અને એનું તમને 1 કે 2 દિવસમાં રિઝલ્ટ પણ મળી જશે. શુક્લાજી, હું આપને એ જ કહી રહી છું કે એ જે કાર્યવાહી છે ને પોલીસ કર્મીઓ એમની ફરજ બજાવી રહ્યા છે. આપના તરફથી બંસરી ઠક્કરની વારે કોણ આવ્યું? બંસરી ઠક્કરને કોઈ મળવા ગયું? આપના તરફથી બંસરી ઠક્કર શું મદદ? તમે મુદ્દો સમજતા નથી. હું જજ નથી કે હું પોલીસ નથી. ભારતના કાયદા પ્રમાણે જ કાર્યવાહી થતી હોય ને કાયદેસર હોય એને જ માન આપવું પડે. હું જઈને ત્યાં એમને કહી શકું વિક્રમભાઈને શોધી લાવીશ. હું પોલીસ નથી કે હું ન્યાય, હું જજ નથી. તમારો કહેવાનો અર્થ એવો છે, સાંભળો બેન, તમારો કહેવાનો અર્થ એવો છે કે હું ત્યાં જાઉં અને વિક્રમભાઈને બહાર કાઢી લાવું. આ પોલીસનું કામ છે અને પોલીસ એની કાર્યવાહી કરી જ રહી છે. જે પ્રમાણે શાસક પક્ષનું કહેવું છે, પહેલા શાસક પક્ષના શબ્દો હતા પોલીસ પર દબાણ કરવામાં આવ્યું છે અમારા તરફથી. બીજી તરફ શાસક પક્ષ એવું બોલી રહ્યું છે કે કોઈ પણ પ્રકારનું દબાણ કરવું જરૂરી નથી હોતું પોલીસ કર્મી પર. પણ અહીં કેસ એવો છે, પોલીસ કર્મીઓ તેમનું કામ કરી રહી છે. નિવેદન ત્યારે લેવામાં આવે છે જ્યારે દીકરી ભૂખ હડતાલ પર બેસે છે. અને બીજી વાત રહી બંસરી ઠક્કરને મળવા જવાની, તો એ બાબતે શાસક પક્ષ કહી રહ્યું છે કે હું જજ નથી, હું એવું ના કહી શકું કે હું વિક્રમ શાહને શોધી લઈશ. વાત વિક્રમ શાહને શોધવાની નથી, પરંતુ શાસક પક્ષે નિર્ણય લઈ શકે છે. સાથે સાથે હું કોર્ટની અગેન્સ્ટ જવાની વાત નથી કરતી, પણ એક માણસાઈની રૂપે શાસક પક્ષે જવું જોઈએ. કારણ કે વોટ લેવાના હોય છે ને તો આ શાસક પક્ષ ઘરે ઘરે જાય છે, આ નહીં. બીજા બધા જ પક્ષ ઘરે ઘરે જાય છે, તો અત્યારે કેમ એવા હાથ ઊંચા કરવામાં આવે છે કે અમારે મળવા જવાનું ના હોય? માણસાઈ મરી પડવાની છે. વિરોધ પક્ષ તરફથી સાંભળવા માંગીશ. જી ડોલીજી. રાજુભાઈના એક શબ્દ પર મને ઓબ્જેક્શન છે કે એ શબ્દ જે બોલ્યા કે સંવેદનશીલ સરકાર, એના સામે વાત જોઈએ કે સંવેદન વિહીન સરકાર છે. 1 મહિનાથી એક દીકરી સામે ભાજપના અને રાજકીય આ વાતને રાજકીય મુદ્દો નથી બનાવતી, પણ શાસક પક્ષની જવાબદારી બને છે. બેને વાત સાચી કરી કે મત મેળવવા આ બેનને ઘરે ગયા છો, બંસરી ઠક્કરને ત્યાં ગયા છો. પ્રજાની જોડે તમે મત લેવા તો દોડીને જાઓ છો. જ્યારે પ્રજાને તકલીફ પડે ત્યારે પડખે ઉભા રહેવાને બદલે બહાનાબાજી અને ખોટી મોટી મોટી વાતો કરવાની. અને આ બંસરી ઠક્કર એના પર એને પોલીસો પર ચારે બાજુ પોલીસ સ્ટેશન ફરી છે, એને પોલીસો તરફથી કોઈ સહારો નથી મળ્યો. એ મને પ્રૂફ આપવા તૈયાર છે. ડોક્ટરો એને ધાક ધમકી આપે છે, મારીને ધાકવાની ધમકી આપે છે, પ્રૂફ આપવા તૈયાર છે. ત્રીજું, એને આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી એની માને લઈ જવા માટે મજબૂર કરે છે. લાખો રૂપિયા લૂંટ્યા છે અને બીજા લાખો રૂપિયાની માંગણી કરી રહ્યા છે. આ બધી વસ્તુના પ્રૂફ આપવા માટે બંસરી ઠક્કર અત્યારે તૈયાર છે. ભાજપ સરકાર, શાસક પક્ષ અત્યારે એનો એક વ્યક્તિ પણ બંસરી ઠક્કર જોડે ઉભો હોય એની જોડે એનો મને એક પણ પ્રૂફ મને આપો. અત્યારે તમે સત્તામાં બેઠા છો, જવાબદારી લીધી છે, તો પ્રજાના દુઃખમાં જોડે ઉભા રહેવાનો તમારી ફરજ બને છે. આજે એક દીકરી ન્યાય માટે 1 મહિનાથી તમે ધારો ને તો સાહેબ તમે અડધી રાત્રે રાતોરાત નિયમ પલટી નાખો છો. તમે ધારો ને તો તમારી ફેવરમાં હોય ને તો આખી 2 દિવસ કે 3 દિવસમાં વાર્તા ઓવર થઈ જાય છે અને ચુકાદો આવી જાય છે.
પણ આ તો વાત પ્રજાની છે, ભાજપના કોઈ કાર્યકર્તાની કે ભાજપના શાસક પક્ષની નથી સાહેબ. એટલે તમે વાતને ગુમરાહ ના કરો. આ રાજકીય મુદ્દો નથી. એક મહિલા તરીકે આજે નેતા કોંગ્રેસ નહીં, પણ મહિલા તરીકે આજે એક મહિલા જોડે ઊભી છું કે આજે એક દીકરી, આજે મારી દીકરી આજે કાલે મારે બહાર ઊભી રહેશે મારા માટે, તો કોણ મારી દીકરી જોડે ઊભું રહેશે? કેમ? મત લેવા માટે મતના જ સોદાગર છો, મોતના. અને મતને મોતના સોદાગર છો તમે લોકો. મત મેળવો અને મોત આપો. નમસ્કાર. જી કોંગ્રેસના મારા સાથી મિત્ર ઓવર એક્સાઇટ થઈ જાય છે. મોતના સોદાગર કોને કહેવાય એમને ખબર નથી. અને આ રાજકારણ રમવું હોય તો બેન આટલી રીતે રાડો પાડીને જો બોલવાનું હોય ને તો આ સંવેદનશીલ મુદ્દા પર ના બોલાય. તમે લોકો ખાલી રાજકારણ કરવા આવો છો, ક્યારેય ફિલ્ડમાં જાય નથી. વોટ લેવા તો બધા ગયા, તમે ગયા હશો, પણ બેન તમે પ્રજાથી વિમુખ થયેલા છો. અને આ રીતે મુઆમુમ કરવાથી કોઈ દિવસ સંવેદનશીલ તમે બેન આ એક દીકરીનો માધ્યમ લઈ અને તમે દીકરીના માધ્યમથી કોઈ ખોટા એલિગેશનો કરો છો. તમારે પોતાની ચામડી બચાવવા માટે આ બધી વાત કરો છો બેન. તમે કોંગ્રેસ તમારી ખુરશી બચાવવા માટે કરજો સાહેબ. તમારી ખુરશીનો લોભ છોડો. તમે પ્રજાના સપોર્ટમાં ક્યાં જઈને ઉભા રહ્યા? તમને તો કોઈ તૈયાર મુદ્દો મળે એના માટે તમે રાજકારણ કરવાનું. આ રાજકારણની અંદર આ બધી રાજકારણની વાતો બેન. શુક્લાજી, ડોલીજી, એક મિનિટ. મારો પ્રશ્ન છે, ડોલીજી, આપે વિરોધ પક્ષના નેતા સાથે સાથે સામાજિક કાર્યકર્તા સાથે સાથે એક સ્ત્રી તરીકે બંસી ઠક્કર સાથે વાત કરી હતી, બરાબર? જી. વિરોધ પક્ષને મારો પ્રશ્ન છે, શું આપ તરફથી કોઈ ફોન ગયો હતો, હા કે ના? મારા તરફથી મેં પોતે ફોન કર્યો તો 1 કલાક વાત સાંભળી હતી. ડોલીજી, આપને ટાઈમ આપું છું. શાસક પક્ષ હા કે ના? આપ તરફથી કોઈ પણ સંવેદનશીલ સરકારનો સંવેદના પાઠવવા માટે ફોન ગયો હતો બંસી ઠક્કરને, હા કે ના? અમારા નેતાગણ તરફથી ફોન ગયો હતો. સાંભળો ફોન ગયો હતો. મારી જોડે નામ ના હોય એ અમારી પક્ષના કાર્યાલય ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નામ માટે તમે તો બહુ સારી જાણો છો. કોઈ પણ દિવસ મારી વાત સાંભળો. આજે ન્યાયપાલિકાની આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને ન્યાય મળશે. બધા એમની સાથે જ છે. તમે પણ એમની સાથે છો એટલે 100% બેન ન્યાય મળવાનો જ છે. પણ આ મુદ્દાને રાજકીય ના બનાવવું જોઈએ. આ ડોલીબેન જે ઉત્સાહથી ને ગરમ થઈને બોલે છે એ પ્રકારે આ રાજકારણ ગરમાવાની વાત છે. બેન આ સંવેદનશીલ મુદ્દાને આ રીતે ના ઉછાળાય. કોઈની લાગણીઓ સાથે ના આ રીતે એને રમાય. હંમેશા કોંગ્રેસની માનસિકતા જ આવી છે કે કોઈ નાનો મુદ્દો હોય એટલે એને ચગાવવાનો અને પર્સનલ બેનિફિટ લેવા માટે આ બધા મુદ્દા લોકો ચગાવતા હોય છે બેન. બાકી પોલીસ એની કાર્યવાહી કરતી ભારતીય ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે, આ લોકોનો વિશ્વાસ નથી. આ ડોલીબેન બોલે છે એના ઉપરથી એવું થાય છે કે અમને ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી. બેન આ જે આપણા ભારતીય કાયદા છે એનું અપમાન કહેવાય. એ અત્યારે જે કાર્યવાહી ડોલીબેન જે રીતે વાત કરે છે. ઓ રાજુભાઈ, શાંતિ. શાસક પક્ષ શું કરી રહ્યો છે એ બોલો. અમે શું કરીએ છીએ છોડો. અમે તમને નમસ્કાર કરીશું. આ દીકરીને ન્યાય આપો. તમે શું કરો છો બેન? તમે શું કર્યું બેન? તમે ફક્ત રાજકારણ રમે અત્યારે. આ રાજકારણ રમવાની વાત નથી. આ કોઈની સંવેદના જોડે રમવાની વાત નથી બેન. હંમેશા રાજકારણ રમવું હોય ને તો બેન તો ખુલ્લા મેદાનમાં ઘણા મુદ્દા છે એની પર રાજકારણ રમો. લોકોની સેવા કરવા જાઓ, પણ નથી જવું. આવા મુદ્દા પકડીને નાના પ્રકારનું રાજકારણ રમવું છે તમારા લોકોએ. અને પછી અહીંયા આવીને ચર્ચા કરવાની. સરકારે શું કર્યું, મુખ્યમંત્રીએ શું કર્યું? બેન હંમેશા સંવેદનશીલ સરકાર છે અને આ મુદ્દો સંવેદન છે અને આ મુદ્દાને લઈ અને તમે રાજકારણ ના રમો બેન. અને હંમેશા કાનૂન કામ કરશે. અને કોઈ પણ સમરબંધી હશે ને છોડવામાં નહીં આવે. કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે બેન. તમે ચિંતા ના કરો. અરે તમે આ બંસરીબેનના મુદ્દાનો માધ્યમથી તમે તમારી પ્રસિદ્ધિ માટે, કોંગ્રેસ પક્ષ પોતાની પ્રસિદ્ધિ માટે મુદ્દો ચર્ચાઓ માંગે છે બેન. કોંગ્રેસ પગે લાગવાની કઈ જરૂર નથી. કાનૂનનું કામ કરશે. મને મારા ભારતીય ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. અને આ મુદ્દો રાજકારણનો નથી બેન. રાજકારણ ના ઘરમાં બોલી લેવા દો. કરું કે ના કરું બંસરી ઠક્કરની. પ્રશાંતજી બોલો, મેં માઇક મ્યુટ કર્યા.
હવે સૌથી પહેલા તો અગેન હું કહું છું કે આ રાજકીય આપણે આની પર ચર્ચા કે શાસક પક્ષ શું કરે છે કે વિરોધ પક્ષ શું કરે છે. વિરોધ પક્ષને બે રીતે આપણે હું આમાં મેજર કરું કે એક, કદાચ વિરોધ પક્ષ કામ કરવા માંગતું બી હોય તો સરકાર કરવા દેશે નહીં ને દેતું નથી, આપણે ત્યારથી જોયેલું, વાંધો નહીં. હવે દરેક વખતે શાસક પક્ષ આમણે શું કર્યું, બંસરીબેન આપણી વચ્ચે આવી ગયા છે એટલે મારે બે ત્રણ સવાલ ન પૂછવું આમ તો, પણ બે ત્રણ રીતે પહેલા જાણું કે જે તમે મને કીધું સ્ટેફી કે 10 વાર 100 નંબર પર ફોન કર્યો અને કંઈ જ ના આવ્યું, કોઈ ના આવ્યું, પછી FIR થઈ કે નહીં. આપણે ત્યાં પોલીસની સિસ્ટમ પ્રમાણે 100 નંબર પર ફોન કર્યા પછી કેટલી મિનિટમાં પોલીસ પહોંચી છે એની ટ્રેકિંગની સિસ્ટમ છે, જેનો રિપોર્ટ કમિશનર સુધી આપવો પડતો હોય છે. તો 10 વાર ફોન કર્યા બાદ બી ન આવ્યું હોય તો એ પોલીસ સ્ટેશન, જે તે પોલીસ સ્ટેશન સૌથી પહેલા જવાબદાર છે. હવે જો FIR અથવા જવાબ લેવાનો હોય અથવા તો પ્રાઇમરી ફર્સ્ટ ઇન્ફોર્મેશન ભલે જાણવા જોગ અરજી પણ જો લીધી છે તો એનું પણ એક રિપોર્ટિંગ સિસ્ટમ આપણે ત્યાં ગુજકોપ, ગઈ વખતે પણ મેં કદાચ આની વાત કરી હતી કે પોલીસ સ્ટેશનમાં ગુજકોપ નામની ઓનલાઈન એપ્લિકેશન છે જે 15 દિવસમાં એ સિસ્ટમમાંથી કેસ બહાર નીકળી જવો જોઈએ, નલ એન્ડ વોઇડ થવો જોઈએ. તો 1 મહિનાથી જો બેન આની અંદર જજુમતા હોય તો પોલીસ તંત્ર એના ટ્રેકિંગ સિસ્ટમમાં અત્યારે ક્યાં છે અને કેસ અત્યારે કયા સ્ટેટસ પર બેઠો છે. કારણ કે જ્યાં સુધી પોલીસ તંત્ર પાસે કેસ નહીં આવ્યો ત્યાં સુધી સેલ્વીને ગાળો દેવાનો કોઈ મતલબ જ નથી. કે સેલ્વીની ભૂલ હશે, હું ના નથી પાડતો કદાચ, અને બેનના કહેવા પ્રમાણે એમને ક્યાંય અન્યાય થઈ રહ્યો છે, તો સેલ્વી તો પછી પિક્ચરમાં આવે છે કારણ કે ન્યાય લેવો છે. હવે બીજું કે ન્યાય માટે એમની ડિમાન્ડ શું છે, કારણ કે આપણે દૂધથી કામ છે કે પાડાપાડીથી કામ છે, બે વસ્તુ છે કે આપણે બધું જ કરીએ, ન્યાય અપાઈએ, એટલે એમને ન્યાય માટે શું જોઈએ છે. કારણ કે જે ગુમાવાનું હતું, એમને જે કંઈ સર્જરી કરી એમાં ડેમેજ થયું, પગ કપાવવો પડ્યો, એટલે અત્યારના સ્ટેટસ, મેડિકલ સ્ટેટસ પ્રમાણે ખરેખર પગ હવે કાપવો જ પડશે, કોઈ છૂટકો જ નથી. કે સેલ્બી એમાં એમને કંઈક એવું કરી આપે છે કે જેથી આ નોબત જ ના આવે કે હવે પગ ના કાપવો પડે. તો મેડિકલી શું બેનિફિટ હવે એવા થઈ શકે કે જેથી જેટલું પણ હવે નુકસાન થયું છે, નુકસાન સૌથી પહેલા તો ત્યાં અટકી જાય અને આગળ આપણે જેમ બધી ટ્રીટમેન્ટમાં આપણે એની સ્ટેપ બાય સ્ટેપ જોતા હોઈએ છીએ. તો બંસરીબેનની જે ડિમાન્ડ છે એ પ્રમાણે હવે સેલ્બી કેટલું તૈયાર થયું છે અને એમને તૈયાર કરવામાં તંત્ર કેટલી મદદ કરે છે અને અત્યારે એમની અરજીનું સ્ટેટસ ક્યાં છે. એટલે FIR ની દ્રષ્ટિએ હું બંસરીબેનને વધારે સાંભળીશ, મારો ટાઈમ હવે હું નહીં લઉં. થેન્ક યુ સર. જી બંસરીજી, બંસરીજી, આપ સાથે જે અન્યાય થયો છે, આપે કેટલી વાર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, ત્યારબાદ ભૂખ હડતાલ પર બેઠા પછી આપના નિવેદન જે લેવામાં આવ્યા, ત્યારબાદ આપને કોના તરફથી ફોન આવ્યો છે, શાસક પક્ષ તરફથી ફોન આવ્યો છે કે નહીં, વિરોધ પક્ષ તરફથી ફોન આવ્યો છે કે નહીં, એ બધા સત્યાપ હાલમાં ઉજાગર કરો. મેં 11 વખત CP ઓફિસમાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે. 4 કલાક હું આનંદનગર પોલીસ સ્ટેશન એક જાણ જોગવાઈ આપવા માટે બેઠી છું. ત્યાં સુધીમાં મને અલગ અલગ બાના તો કદાચ હું ના કહી શકું, માફ કરજો, મારી ભાષામાં તો એને બાના જ કહી શકાય, પણ કદાચ સાહેબની ભાષામાં એને પ્રોસિજર કહેવાય. અને જો આપણા દેશમાં જ્યાં સુધી આવી જ પ્રોસિજર રહેશે ત્યાં સુધી કદાચ મને એવું લાગે છે કે મારા માતા આ દુનિયામાં રહેશે કે નહીં, ત્યાં સુધી જો મારે આવી પ્રોસિજર જ ફોલો કરવાની હોય તો મને નથી લાગતું કે આ ખરેખર સુરક્ષિત છે. કેમ કે 11 વખત જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં ફોન કરવો પડે છે કે ભાઈ એક સ્ત્રી ઉપર આ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે, આ બધી તકલીફ છે, અને એ છતાં પણ આ બધી પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ આવી નથી રહ્યું. પછી જ્યારે મારી જાણ જોગવાઈ લેવામાં આવે છે, આટલી બધી માથાકૂટો પછી મને કોઈ જવાબ લેવા માટે બોલાવતું નથી. અને મને જે દિવસે ફોન કરવામાં આવે છે એ દિવસે એવું કહેવામાં આવે છે કે તમે અત્યારે ને અત્યારે આવો. હું માનું છું કદાચ કે સાહેબો બહુ મોટા લેવલ પર છે, પણ મને નથી લાગતું કે પેશન્ટ સેફટીથી મોટો કોઈ કન્સર્ન હોઈ શકે. અને આ કદાચ આપણે બહુ સારી રીતે સમજવાની જરૂર છે. કેમ કે આજે હું મારા માતા છે એટલે વધારે ફિલિંગ વાળી છું, પણ આજે એમના કોઈના વ્યક્તિ હોય તો એ વધારે સારી રીતે સમજે. હું તો તમને બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે તમે 2 મિનિટનો સમય ફાળવી અને હું તમને પાછળનું કંઈક પિક્ચર બતાવવા માંગુ છું લાઈવ. એ પિક્ચર તમે જુઓ અને એ પછી નક્કી કરો કે જે મારા સાહેબ વિક્રમશ્રી સાહેબ એમ કહી રહ્યા છે કે એ મેડિકલ ફિટ છે અને એ ડિસ્ચાર્જ લઈને ઘરે જતા રહો, શું આ યોગ્ય છે? હું મીડિયા સામે આજે એમ કહું છું કે તમે મને એવા 10 માણસ લઈને બતાવો
કે જે એ પિક્ચર જોઈને એમ કે એ મેડિકલી ફિટ છે, તો સાહેબ એ વસ્તુનું હોમવર્ક હું ઓલરેડી કરી ચૂકી છું ડોક્ટર્સ એસોસિએશન સાથે બેઠીને, અને હું એ પ્રૂવ કરી શકું છું કે એ ખોટા છે. શું આ વ્યવસ્થામાં જ્યારે જયંતિ રવિ મેડમ, આશીષ ભાટિયા સાહેબ, અગ્રવાલ સાહેબ, હું અત્યારે જેમને મળીને આવી છું એમનું નામ પ્રિન્સુપ ડેલુ સાહેબ, છતાં પણ, અને સીપી ઓફિસ સંજય શ્રીવાસ્તવ સાહેબ, આટલા લોકો જાણે છે છતાં પણ હજુ એવું છે કે આપણી સરકાર ઊંઘે છે કે વિક્રમ સાહેબના માથે એટલા બધા આશીર્વાદ છે કે જેમાં મારું ખાતું નાનું છે અને એમનું મોટું છે. માફ કરજો કદાચ મારા શબ્દો માટે, મારા શબ્દો કઠોર છે, પણ મારી ભાવના મારી માં માટે નહીં, આખા દેશની જનતા માટે છે. અને મને એવું લાગે છે કે એમાં ભાજપના સાહેબ હોય, કોંગ્રેસના હોય, સોરી હું પાર્ટીનું નામ લઉં છું, માફ કરજો અગેન, પણ એમાં કે આમ આદમી પાર્ટી કે બીજી જે પાર્ટીઓ હોય, માનવતા મૂલ્ય કે સિદ્ધાંત, પેશન્ટ 30 દિવસથી કણસી રહ્યું છે સાહેબ. મેં માના ઉદરમાં જેટલા લોહીના ખાબોચિયા નહીં જોયા હોય એટલા કન્ટેનર અહીંયા 18મી એપ્રિલથી ભરાય છે. પીએમઓ માં અરજી કરે મારી પાસે 7 દિવસ થઈ ગયા. મને એવું લાગે છે કે હું ગાંડાની જેમ 72 કલાક થઈ ગયા છે, મેં પાણી સિવાય કઈ લીધું નથી. અને હું તો વિનંતી કરું છું કે હું મરી જઈશ ને તો પણ ત્યાં સુધી હું લેવાની નથી, કેમ કે સંજય શ્રીવાસ્તવ અને મોદી સાહેબ જે એમ કે છે કે આ દેશમાં મહિલાઓ સુરક્ષિત છે, ફિઝિકલ ટોર્ચર તો મારા પર થયું છે, મેન્ટલ ટોર્ચર મારા ફેમિલી ઉપર પણ થયું છે, માતા પર થયું છે અને મારા પર થઈ રહ્યું છે. ત્યાં સુધી સરકાર, પોલીસ તંત્ર બધા મને એવું કહે છે કે મેડિકલ કાઉન્સિલનો રિપોર્ટ આવે ને એટલે અમે FIR કરીએ. તો મને બી એવા કોઈ આશીર્વાદ, સાહેબ એક સ્ત્રીની તાકાત જે હોય ને એનો અવાજ કદાચ ઉઠતા દિવસો બહુ વાર લાગે છે, પણ હું આજે મીડિયા સામે એ વસ્તુને કહું છું કે જો મને મારા ફેમિલીને કંઈ પણ થશે તો એના માટે શેલ્બી હોસ્પિટલ સરકાર અને પોલીસ તંત્ર જ જવાબદાર છે. હવે હું તમને એક પિક્ચર બતાવું છું કે જે કદાચ એની કલ્પના તમે જ કરી શકશો. 1 મિનિટ સાહેબ. જી જી બંસરીજી. આ મારા માતાનો ચહેરો છે અને હવે કદાચ હું તમને જે બતાવવા જઈ રહી છું એ બહુ આશ્ચર્યજનક વસ્તુ હશે. બંસરીજી પિક્ચર ક્લિયર નથી આવી રહ્યું. હાજી વ્યૂ થોડો ક્લિયર હતો. વ્યૂ થોડો ક્લિયર જી નથી જી આવી સર. રહ્યો. શાંતિથી જી. હવે આપને દેખાઈ રહ્યું હશે કદાચ. જી હેલો. જી જી હવે દેખાય છે. દેખાઈ રહ્યું? આ મારા માતા છે. જી હવે હું તમને બતાવું છું એમના પગની હાલત જે છેલ્લા 30 દિવસથી સેમ સિચ્યુએશનમાં છે. આ એમનો પગ છે જે કદાચ મારે મૂકવા માટે 7 લોકોને બોલાવવા પડે છે અને એમને ઊભા કરવા માટે 7 લોકોને બોલાવવા પડે છે. બંસરીજી Sorry? વિઝ્યુઅલ ક્લિયર નથી દેખાઈ રહ્યા. ને પેલો બ્લેક બેલ્ટ આખા પગમાં મને દેખાય હવે દેખાઈ રહ્યું? હા. એ બેલ્ટ ખોલીને હું આપને બતાવી રહી છું. 1 જ મિનિટ. જી જી બંસરીજી, શાંતિથી આરામથી બંસરીજી. તકલીફ પડે એવી રીતે ના બતાવશો. હા, આપની લાગણી બંસીબેન, પણ નહીં, આમાં પેશન્ટને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન હા, ખાસ રાખવું. પેશન્ટને તકલીફ પડે એવું ના કરશો બેન, અમે સમજી શકીએ છીએ તમારે. અને કોઈ કોમ્પ્લિકેશન આપણે આપણા હા હા, તરફથી કોઈ એના પગને તમે હલાવશો નહીં. આ બ્લડનું કન્ટેનર છે મારા હાથમાં સાહેબ, જે રોજ છે 7 કન્ટેનર આવા ભરાઈ ચૂક્યા છે. આ બ્લડનું કન્ટેનર છે. છેલ્લા 30 દિવસથી હું આ સિચ્યુએશન જોઈ રહી છું સાહેબ. બસ મને નથી લાગતું કે હું આનાથી વધારે કંઈ કહેવા માટે સક્ષમ પણ છું. હવે આપ જવાબ આપો કે આપણી સરકાર ક્યાં છે? મને હવે સીધું જ પ્રશ્ન પૂછવો છે શાસક પક્ષને, શુક્લાજી. સરકાર ક્યાં છે આવું બંસરીજી પીડિત પરિવારજનની દીકરી પૂછી રહી છે, જે 3 દિવસથી ખાધા વગર અન્નનો એક દાણો નથી ગયો મોંમાં, એ પૂછી રહી છે. શુક્લાજી, સરકાર ક્યાં છે? આનો જ જવાબ આપજો, બીજો કોઈ જ નહીં. બેન, કોઈ પણ જાતના ભેદભાવ સિવાય હું તમને વાત કરું છું. સરકાર બેનની સાથે જ છે
પૂરેપૂરી સત્તા પક્ષ પણ એમની સાથે જ છે. એમને જે કઈ પ્રકારની કાર્યવાહી કરવાની હશે એમાં અમે એમની સાથે જ છીએ. એમાં નિસંદેહ છે, એમાં કોઈ રાજકારણ નથી, એમાં કોઈ રાજકારણ રમવાનો પણ ભાગ પણ નથી. મારા સાથી મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને એમને સપોર્ટ કરીએ અને એમને જે કંઈ પણ જરૂરિયાત હોય એમાં અમે સાથે જ ઉભા રહીશું. એમ જી બંશ્રીજી, આ વિષય પર આપને વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ અને શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પક્ષને જે પણ પ્રશ્ન પૂછવો હોય આપ ડાયરેક્ટ સેટરડે પ્લેટફોર્મ પરથી પૂછી શકો છો. જી બંશ્રીજી. મને માફ કરજો, સૌથી પહેલા તો હું આ પાર્ટીની વસ્તુમાં પડવા માંગતી નથી. હું માનવતાના ધોરણે જ પ્રશ્ન પૂછીશ, ચાહે ભાજપના જી સાહેબ હશે, કોંગ્રેસના સાહેબ હશે. મારો તો એક જ સવાલ છે, જે આપણે કાર્યવાહીની વાત કરી. આપણા દેશમાં માણસ મરી જાય પછીની કાર્યવાહીનું મહત્વ છે કે માણસ જીવતો હોય ત્યારની કાર્યવાહી? આપણા દેશમાં કોઈ એવી ટાઈમલાઈન છે કે માણસ હોસ્પિટલમાં હોય તો કઈ રીતની કાર્યવાહી થાય અને ઘરમાં હોય તો કઈ રીતની કાર્યવાહી થાય? કાલે સવારે ઉઠીને 1% મારા માને કઈ થાય છે અને એ પછી આ કાર્યવાહી લઈને આવે છે ગુજરાત સરકાર, તો એ વખતે મારે કોને સવાલ પૂછવાનો? કોંગ્રેસ વાળા ભાઈને પૂછવાનો કે ભાજપ વાળા ભાઈને કે મારા સૌથી મોટા સન્માનીય એવા વિક્રમ સાહેબને? જી કાર્યવાહી થાય છે, ટાઈમલાઈન છે. આ બધા સાહેબો, આ બધા સવાલો અને આ બધા જવાબો ચોપડા ઉપર જ રહી જાય છે મારા સાહેબ. કેમ કે મોટું માથું, મોટું ખાતું અને મોટું બેલેન્સ આ જ કામ કરી જાય છે. પણ એક લોહાણાની સિંહણનો અવાજ કોઈ જ નહીં દબાવી શકે. 72 કલાક નહીં, 252 કલાક થશે તો પણ હું નહીં ખાઉં અને મારી માને તો ઊભી કરીશ અને કોઈ પણ હિસાબે કરીશ. ચાહે ગુજરાત સરકાર કે પોલીસ તંત્ર મારો સાથ છોડી દેશે તો પણ કરીશ. એટલે કામ થશે, હશે અને અમે સાથે છીએ. એના માટે થેન્ક યુ સો મચ. પણ ખાલી આ 3 વાક્યો મને મદદ નહીં કરી શકે. પોલિટિકલ, સોશિયલ અને ફાઇનાન્શિયલ વસ્તુ જ મને મદદ કરી શકશે. ધેટ્સ ઇટ. જી આ વિષય પર હું વિરોધ પક્ષ પાસેથી સાંભળવા માંગીશ. જી ડોલીજી. બંસરીબેન જોડે મેં પરમ દિવસે સવારે વાત કરી ગુજરાત કોંગ્રેસ તરફથી. મેં એને ગ્રેટ સેલ્યુટ કર્યું કે એક દીકરી તરીકે આટલી નાની ઉંમરે તું અન્યાય સામે લડત ઉઠાવે છે અને તને વંદન છે. અને મેં એની પૂરેપૂરી વિગત સાંભળી. એના પર ધાક ધમકી આપવામાં આવે છે. એને કીધું મારે સેક્સ એન્ડ સેક્સ્યુઅલ પર મારે ડિબેટ કરવી છે, મારા પર આવી રીતનું પણ એના પર થઈ ચૂક્યું છે. આ દીકરી અત્યારે એમ કે છે મારે કોને પૂછવાનું? હું ભાઈ કે છે રાજકારણ કરો. અડધો કલાક પહેલા જયારે ડિબેટનો ફોન આવ્યો ત્યારે મેં સ્ટેફીબેનને કહ્યું હતું મારે કોંગ્રેસ તરીકે નહીં, મહિલા તરીકે મારે મહિલા જોડે ઉભા રહીને સામાજિક નેતા તરીકે મારે આ ડિબેટમાં ભાગ લેવો છે, કોંગ્રેસ નેતા તરીકે નહીં. કારણ કે આ વસ્તુમાં રાજકારણ ના હોય. એટલે રાજુભાઈ ભાજપના નેતા જે અત્યારે બેઠા છે એ મારા મિત્ર જે ખુદ જાણે છે કે 6 મહિના પહેલા મારી માતાનું મૃત્યુ થયું છે. આ જ રીતે ઓર્થોપેડિક ઓપરેશનમાં એના કારણે જ મારી માં મૃત્યુ પામી છે. એટલે આ દીકરીનો જે અનુભવી રહી છે હું ખુદ અનુભવી ચૂકી છું 6 મહિના પહેલા. એટલા માટે આ દીકરી સાથે હું છું. ગુજરાત કોંગ્રેસ તરીકે મેં ભલે ફોન કર્યો પણ ફોન પત્યા પછી મેં કીધું કે બેન હું મહિલા શક્તિ તને વંદન કરીને હું તને મળવા આવી રહી છું, પણ મારે કાલે અમુક કારણોસર ના જઈ શકી અને બેનને માફી માંગુ છું. પણ આ બેન આજે ન્યાય માટે કે છે તમે પેલા ભાઈ કે છે રાજકારણ ના કરો. અરે શાસક પક્ષમાં કોંગ્રેસ હોય તો કોંગ્રેસને લોકો સવાલ કરે, શાસક પક્ષમાં ભાજપ હોય તો ભાજપને લોકો સવાલ કરે. કારણ કે સત્તા શાસક પક્ષમાં છે, નિર્ણય શાસક પક્ષ લઈ શકે છે. અમે અત્યારે તમે ખુદ જાણો છો કે કોંગ્રેસના નેતા મદદ કરવા નીકળ્યા તેની પોતીએ ધરપકડ કરાવી દીધી. અમને વિરોધ પક્ષના લોકોને અમને મદદ કરવા નથી દેતા કારણ કે એ લોકોની નિષ્ક્રિયતા બજારમાં ના આવે એટલા માટે. અને આ બેન અત્યારે એને 3 ડિમાન્ડ કરી છે કે મારી માતાની ક્યોર કરો, મારી કાળજી લો, મારું બિલ માફી કરો. એટલા માટે કે ડોક્ટરોની ભૂલ છે, ડોક્ટરોની ભૂલ એની માતા ભોગવી રહી છે. ત્રીજું, એની જોડે જે વર્તન થયું છે ગેરકાયદેસર, જે ના થવું જોઈએ, એના માટે પેલા સાહેબને માફી જાહેરમાં મંગાવો હું કહું છું. અને આ દીકરીને ખરેખર ધન્યવાદ છે. ઘણી દીકરીઓ, ઘણી માતાઓ અને ઘણા લોકો બચારા સંસ્કારને સમાજના કારણે મૌન થઈ સહન કરી લે છે. આ દીકરી લાખો રૂપિયા વીરી ચૂકી છે અને બીજા લાખો રૂપિયા માંગે. કઈ રીતે પોતાની માતાને બચાવશે? અને બચાવવા માટે કોણ એની જોડે ઉભું રહેશે? શાસક પક્ષો જે ધારાસભ્યોને ખરીદવા માટે એ લોકો પાસે પૈસા છે, આ દીકરીને મદદ કરવા માટે પૈસા નથી એ લોકો પાસે.
આજે ગુજરાતની દીકરી આજે ન્યાય માંગી રહી છે તો શાસક પક્ષ મત લે છે તો સાથે પ્રજાને સાથ પણ આપે ને ન્યાય પણ આપે. અને આ દીકરી બધા જ પ્રૂફ આપવા તૈયાર છે. આ દીકરીના વાક્યમાં એને સત્યતા મને દેખાઈ રહી છે. અને હું વગર દૂધનું દૂધના પાણીની વાત કરી રહ્યા છે ભાઈ. અરે વગર દૂધના પાણી આ દીકરીના હું ફૂલ સપોર્ટ કરું છું, કારણ કે એની વાતમાં સત્ય છે, એની આંખમાં આક્રોશ છે, એ જ બતાવી રહી છે. શું પ્રૂફની જરૂર છે સાહેબ? એની દિમાગ પથારીમાં પડી છે, આજે ન્યાય માટે ભીખ માંગી રહી છે. જોડે ઉભા રહો. રાજકારણ તો દૂર, મેં તો સામાજિક નેતા તરીકે ડિબેટમાં આવવા માંગતી હતી. મારે કોંગ્રેસ નેતા નહીં, રાજકારણ ના હોય. આજે મારી માતા આજે 6 મહિના પહેલા આ જ રીતે મૃત્યુ પામી છે, એટલે આજે મારું દર્દ બોલી રહ્યું છે કે આજે દીકરી મારો અવાજ જાણે બનીને ઉભી છે. વંદન છે દીકરી મારે તને, અને તને જલ્દી ન્યાય મળે. શાસક પક્ષ લોકો તારી જોડે ઉભા રહે અને તને ન્યાય મળે, એના માટે ખરેખર હું મારા મહાદેવને પ્રાર્થના કરીશ. જી શુક્લાજી આપ તરફથી શું મદદ રહેશે? પ્રસંગે શરૂઆતમાં કીધું કે બંને પક્ષો રાજકારણ ના રમવું જોઈએ. મેં માની લીધું હતું રાજકારણ રમવાનું નથી. હું પણ એક માનવ તરીકે અહીં આવ્યો હતો ડોલીબેનના કહેવા પ્રમાણે. પણ જે રીતે ડોલીબેને શરૂઆત કરી કે કોંગ્રેસ પક્ષે આમ કર્યું, અમે આમ કર્યું, અને આ મુખ્યમંત્રી શું કરે છે, વડાપ્રધાન શું કરે છે, બેન વડાપ્રધાન મુખ્યમંત્રીની વાત જ ના કરાય. સાથે મળીને ઉભા રહેવાની વાત કરો. આપણે સાથે ઉભા રહેવાની વાત કરો. એક મિનિટ રાજભાઈ, હવે કોઈ રાજકીય વાત નહીં. બંસીબેન આપણી જોડે છે, બીજેપી તરીકે, શાસક પક્ષના નેતા તરીકે તમે શું કરી શકો છો, એમની જોડે સપોર્ટમાં શું કરી શકો છો, એની વાત કરો. આપણે બંસીબેન ને જે પ્રકારનો સપોર્ટ જોઈતો હશે એ પ્રકારે અમે એમની સાથે ઉભા રહીશું. એક જ વાક્યમાં બધું જ આવી ગયું. મારા 2 સવાલ છે તમને. એક, બંસીબેન મારા 2 સવાલ છે. સ્ટેફી, સોરી હું મારી રીતે થોડું, તમે આ લડત ચાલુ કર્યા પછી સેલ્બી હોસ્પિટલનું બિહેવિયર તમારી સાથે કેવું છે, પહેલું. ત્યારબાદ પેશન્ટ ત્યાંનું ત્યાં જ એડમિટ છે, ડોક્ટરો અને ત્યાંના લોકલ સ્ટાફનું બિહેવિયર આપની સાથે, પેશન્ટ સાથે, અને જે પેશન્ટને જે રીતે સાચવવાનું, એમની જે 24 કલાકની ડ્યુટી છે, એ આખું વર્તન કેવું છે, એ બધું કહો. અને રાજુભાઈ, આપ આ સાંભળી અને જે કંઈ થતું હોય, દર વખતે આપણે એવું હોય છે ડિબેટ કરીને છૂટા પડી જવાનું હોય છે. આમાં આશા રાખીએ કે આનો અવાજ છેક ઉપર સુધી જાય, CR પાટીલ સાહેબ સુધી પણ જાય, અને ત્યાં સરકારમાં પણ નીતિનભાઈ સુધી પહોંચે. એ પોતે હેલ્થના મિનિસ્ટર છે. જયંતિ રવિ સુધી પહોંચે, હેલ્થ સચિવ છે. અને જો આમાં શું છે, આ દુનિયામાં કોઈ મોટું નાનું છે જ નહીં. વિક્રમ શાહ હોય તો પણ એના ઘરે, કારણ કે સેલ્બી હોસ્પિટલ પોતાની જાતને એક પ્રોફેશનલ કોર્પોરેટ હોસ્પિટલ સમજતી હોય, પણ એ હોસ્પિટલ પહેલા છે, પછી એ કોર્પોરેટ કંપની છે. એટલે બંસીબેન, મને 2-3 સવાલના મારા જવાબ પ્લીઝ. બિલકુલ સર. બંસરીજી, પ્રશાંત ગઢવીજી છે, તેઓ રાજકીય વિશ્લેષક છે, તો એ આપને જે સવાલ પૂછે છે એને જવાબ આપો, કારણ કે એ આપના માટે ફ્રૂટફુલ રહેશે. જી બંસરીજી. જેમ સાહેબ તમે કહ્યું કે આ બધી વસ્તુઓની લડત ચાલુ કરી પછી એમનું બિહેવિયર કેવું છે, તો બિહેવિયર એવું છે, મારા સમાજના આગેવાનોએ કાલે એમની સાથે મીટિંગ કરી હતી. એમના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ મહેતાનું એવું કહેવું આવ્યું કે પહેલાના જે રૂપિયા આપેલા છે એ અમે નથી આપેલા, એ મારી વીમા કંપનીએ આપેલા છે. તો મારો સાહેબને એક જ પ્રશ્ન છે, કદાચ એ દુનિયાના ભૂગર્ભમાં છે અત્યારે, એટલે કે પૈસા મારી વીમા કંપનીએ ચોક્કસ આપ્યા છે, પણ એ પૈસા દાનમાંથી નથી આવ્યા. મેં જે ઇન્સ્યોરન્સના પૈસા પ્રીમિયમ ભર્યું છે ત્યાંથી આવ્યા છે. અને બીજી વસ્તુ કે એમના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ મહેતાનું એવું પણ કહેવું હતું, આ મારી લડતનો જવાબ છે, એટલે હજુ આગળ તો મારે શું લડત લડવી પડશે એનો અંદાજ તમે લગાવી શકો છો, કે જે બાકીના 9 લાખ રૂપિયાનું બિલ છે માફ કરવાની વાત તો જુદી રહી, ગુજરાત હાઈકોર્ટમાં અમે કેસ કરીને પૈસા વસૂલી લઈશું. આ એમની માનવતા છે મારા માટેની. હવે હું એમની સર્વિસ કેવી રીતે નર્સિંગ સ્ટાફ અને ઉપર બધી પ્રોવાઈડ થાય છે એ તમને વાત કરું. જ્યારે મારા મધર અહીંયા દાખલ થયા પહેલી વખત, ત્યારે એ એવી જ રીતે ચાલીને આવ્યા હતા જેવી રીતે આપણે ચાલીને જઈએ છીએ. પગમાં દુખાવો હતો અને કોઈક જગ્યાએ વધારે ચાલે તો એ બેસી જતા, જેના માટે અમે અહીંયા ચેકઅપ માટે આવ્યા. સાહેબે તો એવું જ કીધું, બેંકનું ખાતું થોડું મોટું બની શકે કે બંને પગ આપણે કરી લઈએ, પણ મારા પિતાજીનું કહેવું આવ્યું કે આપણે એક વખત રિઝલ્ટ તો ચેક કરીએ. એટલે જે પગમાં વધારે પ્રોબ્લેમ હતો જમણો, એનું અમે ડિસિઝન લીધું. એ પછી મારા સાહેબ જે એશિયાના ખ્યાતનામ વ્યક્તિ છે, એમણે એટલું સરસ ટ્રીટમેન્ટ આપી કે પ્રેસ નોટમાં તમે જોયું હશે કે જમણા પગની જગ્યાએ એમણે ડાબા પગનું ઓપરેશન કરી નાખ્યું છે.
એટલે જમણા પગનું ઓપરેશન તો કદાચ મેં ઘરેથી કર્યું હતું સાહેબ. અને એ પછી એટલે જો પ્રેસ નોટમાં એવી ભૂલ હોય કે જમણાના બદલે ડાબો, તો ઓપરેશન થિયેટરમાં તો 5 સ્ટાર હોટલની સર્વિસ આપી છે, જેના લીધે પહેલા પગમાં ની રિપ્લેસ કર્યું, એ પછીથી હાથમાં નર્સિંગ સ્ટાફ, જે એટલો બધો સપોર્ટિવ સ્ટાફ છે અહીંયાનો, કે જેમણે ઇન્જેક્શન આપ્યું આલ્બ્યુમિનનું, અંદર સોય તૂટી ગઈ, 2 કલાક પેશન્ટ કણસતા રહ્યા, અને એ પછી જ્યારે અહીંયા આટલો બધો સોજો આવી ગયો, એ પછી ફીવર રહેવા લાગ્યો અને પગમાં ગેંગ્રીન આવ્યો. હવે સાહેબ નવા કારણો લાવ્યા છે કે આને પાયોડર્મા ગેંગ્રીઝમ કહેવાય. વસ્તુને ઇંગ્લિશમાં કહીએ, ગુજરાતીમાં કહીએ કે હિન્દીમાં કહીએ, એનો મતલબ તો એક જ થાય, આઈ લવ માય મધર અને હું મારી માને પ્રેમ કરું છું. આનાથી પ્રેમ ઓછો ના થાય. ગેંગ્રીન હોય ને તો એ આખા શરીરમાં ફેલાય. હું હેલ્થકેરમાં યુએસ NHS હેલ્થકેરમાં 13 વર્ષથી કામ કરું છું ફાઇઝર કંપની સાથે. સાહેબને મેં કહ્યું, સાહેબ મને કોઈ લોજિકલ રીઝન સમજાવવાની પાછળ, અને એનું તારણ ચોખ્ખું છે કે શરીરમાં કોઈ પણ ભાગમાં ખોટી રીતે સોય વાગે તો તમને પાયોડર્મા ગેંગ્રીઝમ થઈ શકે. સાહેબને એવી પણ રજૂઆત કરવામાં આવી સ્ટેફીબેન દ્વારા કે સાહેબ તમે લાઈવ ડિબેટમાં આવો, બની શકે બંને પક્ષને સાંભળવા માટે બેઠા છીએ, જેમ આપ બધા અને હું બેઠી છું, એમ આપણે એકબીજાને સાંભળીએ, સમજીએ. કદાચ મારી સમજવામાં ભૂલ હોઈ શકે, કદાચ ખ્યાતનામ સાહેબની સમજાવવામાં ભૂલ હોઈ શકે, પણ ના, સાહેબ એના માટે સહમત નથી. મારી 11 વખત રિક્વેસ્ટ કરવા પછી પણ વિક્રમ સાહેબ પાસે ટાઈમ નથી. આનો મતલબ મારે શું સમજવો સર? એના સિવાય અમદાવાદના અથવા તો તમે જેમ વિક્રમ શાહ સાહેબ જેવા ખ્યાતનામ સાહેબો કહી શકો, એવા 7 થી 8 સર્જનના મારી પાસે રેકોર્ડેડ કોલ છે કે આપ, અને ઇનફેક્ટ શેલ્બી હોસ્પિટલના 3 સ્ટાફ મેમ્બર, કે આ સ્ટેપલર ટાંકા લેવામાં ભૂલ થઈ છે અને એટલા માટે આમાં ક્યારેય પણ રૂઝ નહીં આવે. આપણી સરકાર, સોરી, પણ આપણી ગવર્મેન્ટ અને મેડિકલ કાઉન્સિલ અને FIR કરવા વાળું પોલીસ તંત્ર, એ બધા કાયદાના ધોરણે બંધાયેલા છે. પણ સાહેબ જ્યારે પેશન્ટ સેફટીનો કન્સર્ન આવે ને, જીવન મરણ, તો જેમ નરેન્દ્ર મોદી સાહેબને હીરાબા છે ને, એવા જ મારા માટે માધવી ઠક્કર છે. માટે મોદી સાહેબને ઊંઘમાંથી જગાડો અને એમને એમ કહો કે બીજી મીટિંગ કર્યા વગર શેલ્બી હોસ્પિટલમાં 705 હાજર કરો. અને બીજી વાત, જી, જેમ તમે હમણાં એમ કહ્યું કે જયંતિ રવિ મેડમ પાસે આ વાત પહોંચે, જયંતિ રવિ મેડમ પાસે 4 દિવસ પહેલા હું આ વાત પહોંચાડી ચૂકી છું. હજુ મારે કંઈ કરવાનું બાકી હોય સાહેબ તો મને હજુ એ પણ કહો, જેથી હું આ ફોટો બધાની પાસે મોકલતી રહું, મારી માને ન્યાય અપાવવા માટે ભીખ માંગતી રહું, અને સાહેબ તો એ જ રીતે એમનું કામ કર્યા કરે. પણ મારું એ વચન છે સત્યડે પ્લેટફોર્મ પર કે હું આ મારા માટે નહીં, પૂરા સમાજ અને પૂરી દુનિયા માટે લડી રહી છું. જે મને આમાં સહમતિ અને ન્યાય આપતો હોય બધા લોકો ભેગા થાવ. સાહેબ જ્યારે રેલી કરે છે, સાહેબ એમના દીકરાના લગ્ન કરે છે, સાહેબ મત માટે નીકળે છે, એમને કોઈ કાયદો નથી નડતો. સાહેબ કાલે હું 5000 લોકો અહીંયા ભેગા કરું તો મને તરત પોલીસ શું કરશે? સામાન્ય માનવી માટે જ કાયદો છે. આ બધા જ સવાલોના જવાબ શાસક પક્ષ આપશે. શુક્લાજી, મેં પહેલા જ કીધું કે જે બંસીબેનની જે રજૂઆત છે, બંસીબેનને જે કંઈ પ્રકારની એમને તકલીફ પડી છે, જે કંઈ એમને હશે, એમની સાથે જ છીએ અમે. એટલે અને એમને જે કંઈ હેલ્પ જોઈતી હશે એ પ્રમાણે પ્રશાંતભાઈ સાક્ષીમાં હું કહું છું, એમને પ્રશાંતભાઈ ગઢવીજીની સાક્ષીમાં હું કહું છું કે એમને જે કોઈ પ્રકારની મદદ જોઈતી હશે અમે સાથે જ છીએ, અને એમને એનો અનુભવ પણ થશે, અને પછી તમને સામેથી ફોન કરીને કહેશે કે ના, મારા તરફથી સારામાં સારી હેલ્પ મળી હતી. એમ આપું છું. બસ તો હું તમને એટલી જ રિક્વેસ્ટ કરીશ સાહેબ કે આવનારા 24 કલાકની અંદર સંજય શ્રીવાસ્તવ, જયંતિ રવિ અને નરેન્દ્ર મોદી સાહેબને હાજર કરો. તમે કહ્યું ને કે બંશ્રીબેનને કઈ મદદની જરૂર છે, હવે તો મોદી સાહેબ જ્યારે હાજર થશે ત્યારે જ બંશ્રીબેનના પારણા ખુલશે, નહીતર ત્યાં સુધી આ લોહાણાની દીકરીના પેટમાં અન્નનો દાણો નહીં જાય. એ મારું વચન છે અને મારા મોતના જવાબદાર હું ફરી વખત એની એ જ વસ્તુ રિપીટ કરું છું, શેલ્બી હોસ્પિટલ, ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર જ રહેશે. બેન, તમને ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ છે?
હું બોલું છું. બંસીબેન, તમને ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ છે? જરાય નથી સાહેબ, જરાય નથી. સોરી, હું પ્લેટફોર્મ પર કહી રહી છું. તો જેની પછી- માં અહીંયા કણસે છે તો પછી એ જાણ જોગવાઈ લખાવવા માટે આ બેન જો આપણા ભારતીય કાયદાનું માન જ ના રાખતા હોય તો ચર્ચાનો ભાઈ અંત આવી જવું જોઈએ. અમને જે પ્રકારની હેલ્પ જોઈતી છે અમે આપીશું. પણ જો ભારતીય આ ભારતીય તંત્ર ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી એવું કે છે. તમે મારી વાત સાંભળો બેન, મને સાંભળો બેન, બેન સાંભળો. અમે લોકોએ પહેલા કીધું કે જે કઈ પ્રકારની હેલ્પ જોઈતી હશે અમે એમની સાથે છીએ. એમને ભારતીય ન્યાય ભૂખ હડતાલ પર ઉતારવું પડ્યું છે અને તમે એવું કહો છો મારા પ્લેટફોર્મ પર બેસીને કે આ ડિબેટનો કોઈ મતલબ નથી. આ મતલબ વગરની વાત છે. આ એક પેશન્ટની સ્થિતિની વાત છે. આ ભારતીય ન્યાયતંત્રની વાત નથી, આ રાજકારણ નથી. આ મારી માની જિંદગીનો ન્યાય છે. મને રાજકારણમાં કોઈ તમારે જે કોઈ પણ પ્રકારની સાંભળો બેન, તમારે જે કોઈ પણ પ્રકારની મદદ જોઈતી છે તમારી સાથે જ ઉભા છીએ. અને મેં કીધું કે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈની હાજરીમાં અમે કહીએ છીએ કે તમને જે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હશે એના માટે અમે તમારી સાથે જ છીએ. હું ડોલીબેનને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને હેલ્પ કરીશું. હું ડોલીબેનને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને એમને હેલ્પ કરીશું. 50 લાખ રૂપિયા ફાઇનાન્સની જરૂર છે. હું જોઉં છું કે કયા પક્ષમાંથી અને કેટલા વાગે મારા ખાતામાં જમા થાય છે. તમે મદદ માટે કહી રહ્યા છો ને મને ઓકે, ન્યાયતંત્રને બાજુમાં મૂકીને હું કહી રહી છું. શુક્લાજી, હું ન્યાયતંત્રને બાજુમાં મૂકીને કહી રહી છું. અને જો ન્યાયતંત્ર કામ કરે છે એ કરશે. શુક્લાજી, તમારી જે કઈ રજૂઆત છે એ યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવશે અને તમારી સાથે જ છીએ. બરાબર, તમે અત્યારે માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ છો. બરાબર, અમે તમારી સાથે જ છીએ. અને એ માનસિક રીતે અસ્વસ્થ નથી. એ કાયદા કાનૂનના દાયરામાં રહીને વાત કરી રહ્યા છે. તો 30 દિવસ અહીંયા આવીને બતાવો અને પછી માનસિકતા આપણે ચકાસીએ. બંસીજી માનસિક રીતે અસ્વસ્થ નથી. એ કાયદા કાનૂનના દાયરામાં રહીને વાત કરી રહ્યા છે. ભાજપ તરફ મારી નમ્ર વિનંતી છે ખોટા આરોપો ના લગાવો. જી, વિરોધ પક્ષ ડોલીજી. ન્યાયતંત્ર પર ભરોસો નથી આવું બોલતા. જેની માં પથારીમાં પડી હોય ત્યારે આ લાખો રૂપિયા ડોક્ટરની ભૂલને એની માં ભોગવી રહી હોય અને 1 મહિના સુધી ન્યાય ના મળે એને ડબલ અવાજ આવી રહ્યો છે કદાચ. હા, અવાજ નથી આવતો બરાબર. પડઘા પડે છે. હાજી રાજુભાઈ, જેની માં પથારીમાં પડી હોય રૂપિયા જેને ગુમાયા હોય 1 મહિનાથી લડત કરી રહ્યા પોલીસ સ્ટેશનને ધક્કા ખાધા હોય એ મહિલાને તમે એમ કહો છો ન્યાયતંત્ર પર ભરોસો નથી. 1 મહિનો આ મહિલાએ રાહ જોઈ છે. કે ચલો કાલે ક્યાં આપણે જવું છે, ચલો કોર્ટમાં આપણે બે ભેગા મળી આ દીકરીને ન્યાય અપાઈએ. કાલે કોની જોડે કેટલા ભેગા થઈને જવું છે, સમય આપો અને તરત આ છોકરી ન્યાય અપાવો. અરે બેન, મંત્રીબેન, તને એક સલાહ આપું છું. મહેરબાની કરી તારી માની સરખામણી નરેન્દ્ર મોદીની માની જોડે સરખામણી ના કરીશ. કારણ કે પોતાની માની નોટબંધીની ઉભી રાખી છે રાજકારણ માટે. પગે લાગે છે ફોરેન સ્ટેશનમાં 1000 લોકો હોય ત્યાર તો માને પગે લાગે છે. માને જીવાડવા માટે તારી માને ન્યાય અપાવવા નીકળીશું. તું આની જોડે તારી માની સરખામણી ના કરીશ. આ લોકોના પેટનું પાણી પણ નહીં હાલે. તું ગમે એટલું કરીશ. અને આ લોકો જયંત કહે કે સાથે મળીને આપણે ન્યાય અપાઈએ તો હું તૈયાર છું આ ભાઈની સાથે ન્યાય અપાવવા માટે. શાસક જોડે રહીને જી, ચર્ચા તમે એક કામ કરો વિચારણા રાજુભાઈ, પ્રશાંતભાઈ અને ડોલીબેન, આપ ખરેખર જેમ ડોલીબેને કહ્યું બધા મને મદદ કરવા માટે તૈયાર છે. કાલે સવારે એક 10 મિનિટનો ટાઈમ લઈને હોસ્પિટલ તો વિઝિટ કરો. પછીની વસ્તુ આપણે પછી નક્કી કરીશું. મેં તમને કહ્યું હતું બંસીબેન, જી મેં કહ્યું હતું કે તમને મળવા આવી રહી છું. જી કાલે ચોક્કસ મળીશું. જી, પ્રશાંતભાઈ અને રાજુભાઈ, જેમ તમે કહ્યું કે બંશ્રીબેન અત્યારે માનસિક રીતે અસ્વસ્થ છે, તમને આ સિચ્યુએશન હું સ્વસ્થતાની સાથે બતાવું
અને પછી હું તમને બતાવું કે માનસિક રીતે અસ્વસ્થ અને સ્વસ્થતા એ બંને વચ્ચેનો ડિફરન્સ બેન, હું તમને મારી વાત સાંભળો મારી વાત. 10 મિનિટનો time જે પ્રમાણે ડોલીબેને વાત કરી એ પ્રમાણે તમે કીધું કે આવતીકાલે સવારે તમે મને મળવા આવો. આપણે 100% આવતીકાલે સવારે તમને મદદ માટે અમે મળવા આવીએ છીએ. ડોલીબેન સાથે રાખીને જ આવીશ. ડોલીબેન પણ સારા મિત્ર છે મારા. હું કરીશ અને તમારો જે કઈ સમાધાન હશે પ્રશ્ન એને આપણે સમાધાન કરીશું. બેન, બરોબર, તમે બિલકુલ ચિંતા ના કરો. અત્યારે તમારા મધરની ટ્રીટમેન્ટ જે રીતે થવાની હોય એને સારામાં સારી ટ્રીટમેન્ટ થાય એના પર વિશેષ ધ્યાન આપીએ. અમે લોકો પણ તમારી સાથે જ છીએ અને જેમ બને એમ તમારા મધર જલ્દીથી રિકવર થઈ જાય, સારા થઈ અને ફરી પાછા તમારી સાથે જોડાઈ જાય ઘરમાં, એવી અમારી ભગવાનને પણ પ્રાર્થના છે. અહીંયા તો સાહેબ આપણે વિક્રમ સાહેબની પ્રાર્થના કરવી પડે એવી છે, કેમ કે ભગવાન બી નથી હાજર થઈ શકે એવા. મારો અવાજ આવી રહ્યો છે પ્રશાંતજી? ઓકે, હું એવું માનું છું કે ભારત સંસ્કૃતિ સભર દેશ છે અને એની સહનશીલતા બહુ જ છે. આ દીકરીની સહનશીલતા સામે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સહન કરે છે અને એનું લોહી ત્યારે જ ઉકળે જ્યારે સહનશીલ શક્તિની હદ આવે. અને આપણે બધું લાઈવ પિક્ચર જોયું છે અને આના ઉપરથી લગભગ 90% પિક્ચર ક્લિયર થઈ જાય છે કે બેનને કેટલો અન્યાય થઈ રહ્યો છે. બે રસ્તા છે એની લડતની સામે, જે કઈ રાજકીય પક્ષની દ્રષ્ટિએ. એ સિવાય મને ચોક્કસ ખ્યાલ છે રાજકીય સમીકરણોમાં સંગઠન ફરિયાદી બની શકે છે. જ્યારે એકબીજા પક્ષને જ્યારે તમારે મારામારી કરવી હોય છે ત્યારે યુવા કોંગ્રેસ ને યુવા ભાજપ ફરિયાદી બનતું હોય છે. તો હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે બેનના બિહાફમાં એમનો કોઈ પણ મોરચો ફરિયાદી બની અને સેલ્વી હોસ્પિટલ પર કેસ કરી અને બેનને ન્યાય અપાવે. આ સીધો સીધો રસ્તો છે. એ સિવાય તમે કોર્ટમાં પણ જઈ શકો છો ડાયરેક્ટ. એટલે રાજકીય પક્ષો બેનની પડખે ઉભા રહેતા હોય. તમે કાલે પ્રશાંતભાઈ જ્યારે આવશો અથવા સોમવારે તમે જ્યારે આવો ત્યારે આપણે સાથે જ એફઆઈઆર કરવા જઈએ, કેમ કે તમે મારા કરતા ભારતીય સંવિધાન થોડું વધારે જાણો છો અને જ્યારે ગુરુજી સાથે હોય તો શિષ્યને થોડી વધારે પડતી માહિતી મળે અને તકલીફ ઓછી પડે. બેન, હું તૈયાર છું. એટલે હું આપને સાથે આ લોકો પ્રશાંતભાઈ જે રીતે વાત કરી અમે સહમત છીએ અને પૂરતી મદદ ને પૂરતો સહકાર બેનના રહેશે. આવતીકાલે સવારે હું અને ડોલીબેન સાથે મળવા જઈએ છીએ. કેટલા વાગે શુક્લાજી, ડોલીજી કેટલા વાગે કાલે મળવા જશો? બંસરી ઠક્કર બેનના સમય બંસરીજી કેટલા વાગે મળવા આવે? બંસરીબેન 10 વાગે આપણે મળી શકીએ. ગઢવી સાહેબ, આપ આવી શકો એમ છો? હા, હું ચોક્કસ આવીશ. મેં એ જ કીધું કે મને સેલ્વી હોસ્પિટલમાં અંદર આવવા દેતા હશે તો એની ટાઈમ આવવા તૈયાર છું. અત્યારે પણ હું મળવા આવ્યો તો, સ્ટેફીને ખ્યાલ હશે, હું આપને મળવા આવ્યો તો 6 વાગે, પણ આપ હતા નહીં ત્યાં. એટલે મેં કીધું હું પહેલા મળું પછી ડિબેટ કરું આપની સાથે. એટલે કઈ વાંધો નહીં. મને જ્યારે અલાઉ કરતા હશે એ વખતે હું 100% આવવા તૈયાર છું. રાજુભાઈ ને ડોલીબેનની ના સર, કાલે 10 વાગે આપણે કન્ફર્મ મળીએ છીએ અને જો કાલે થતી હશે તો તમારા બધાની હાજરીમાં જ આપણે એફઆઈઆર કરવા જઈશું. જી, કાલે 10 વાગે બંસરીજી, કાલે 10 વાગે? જી જી, કાલે 10 વાગે સત્યડે પ્લેટફોર્મ પરથી લાઈવ કરીશું શેલ્બી હોસ્પિટલની બહારથી. શાસક પક્ષ, વિરોધ પક્ષ સાથે સાથે જેટલા પણ પક્ષ છે જે પણ બંસરી ઠક્કરની બહાર આવવા માંગતો હોય આવી શકે છે. સાથે સાથે રાજકીય વિશ્લેષકે પણ પ્રોમિસ આપી છે. જોવામાં આવશે કેટલા પક્ષ જનતાની બહાર આવે છે અને કોણ કોણ આવે છે, કેવી રીતે આવે છે, પોતાનો પ્રચાર કરવા આવે છે કે ખરેખર બંસરી ઠક્કરની મદદ કરવા આવે છે, એ પણ કાલે જોવામાં આવશે. કાલે 10 વાગે હું સ્ટેચ્યુ સુરેન્દ્ર અને મારી ટીમ ત્યાંથી ફેસબુક લાઈવ કરીશું સેટરડે ન્યૂઝ ઉપરથી. અત્યારે ચર્ચા વિચારણા કરવા માટે ઘણા મુદ્દા છે, પરંતુ બંસરી ઠક્કરે અન્ય ત્યાગ કરવો છે. વધારે ડિસ્ટર્બ તેમને નહીં કરવામાં આવે કારણ કે તેઓ પણ દર્દીના રૂમમાં રહીને વાત કરી રહ્યા છે. સાથે સાથે હું બંસરી ઠક્કરને મળવા જઈ રહી છું આજે રાત્રે 10 વાગે કે બંસરી ઠક્કરની સાથે બીજો શું વ્યવહાર થઈ રહ્યો છે, શું હજુ સુધી કોઈ નિર્ણય આવે છે કે નહીં આવતો. મને આશા છે કે 2 કલાકમાં હજુ પણ કોઈ સારો નિર્ણય આવે. આપ લાઈવ જોવાનું નિહાળતા નહીં આજે રાત્રે 10 વાગે પણ. તો શાસક પક્ષ, વિરોધ પક્ષ, રાજકીય વિશ્લેષક હાજર રહ્યા. ધન્યવાદ બંસરીજી. ટેક કેર, ગોડ બ્લેસ યુ. સાથે મળીશું થોડીક ક્ષણોમાં. ત્યાં સુધી આપની નજર રાખો સત્ય ન્યૂઝ. નમસ્કાર.